કરી હતી સ્ટેક કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય યુઝિંગ એરે. આજના વિડીયોમાં આપણે જોઈશું હાઉ ટુ કન્વર્ટ ઇનફિક્સ એક્સપ્રેશન ઇન્ટુ પોસ્ટફિક્સ એક્સપ્રેશન યુઝિંગ સ્ટેક. હવે સ્ટેકના લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી એપ્લિકેશન ઓફ ધી સ્ટેક. એમાં વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન હતી સ્ટેકની, વિચ વન ઇઝ દેટ ઇઝ we can convert our infix expression into postfix expression using stack. આ પહેલાના વિડીયોમાં આપણે જોયું કે હાઉ કેન વી રાઇટ ઇનફિક્સ એક્સપ્રેશન ઇન્ટુ પોસ્ટફિક્સ એઝ વેલ એઝ પ્રીફિક્સ, બરાબર. તો થોડું રિવાઇઝ કરી લઈએ કે ઇનફિક્સ એક્સપ્રેશન કોને કહેવાય, પ્રીફિક્સ કોને કહેવાશે અને પોસ્ટફિક્સ કોને કહેવાશે. સપોઝ હું લખું છું a પ્લસ b, ઓકે. ઇન ધીસ expression કોને કહેવાશે? ઇટ કન્ટેન કોન્સ્ટન્ટ, વેરિયેબલ એન્ડ સિમ્બોલ્સ, ઓકે. સો આમાં કોન્સ્ટન્ટ છે એ અને બી અને સિમ્બોલ છે. આ જે સિમ્બોલ જે છે એ આપણો ઓપરેટર થશે. જ્યારે પણ આપણા ઓપરેન્ડ, આ જે એ અને બી જે છે એ દે આર અવર ઓપરેન્ડ, બરાબર. તો ઓપરેન્ડની વચ્ચે ઓપરેટર આવશે, ધેટ આ ફોર્મને શું કહેવાશે? ઇનફિક્સ ફોર્મ કહેવાશે, ઓકે. નાવ if I want to convert this expression into postfix, બરાબર. પોસ્ટફિક્સમાં આ એક્સપ્રેશનને કઈ રીતે લખી શકાય? તો જ્યારે ઓપરેટર ઓપરેન્ડ પછી આવે તેને પોસ્ટફિક્સ કહેવાશે. a b plus that is our postfix expression. Now what about prefix, બરાબર. આ હતું પોસ્ટફિક્સ. તો પ્રીફિક્સ કેવી રીતે લખાશે? જ્યારે પણ આપણો ઓપરેટર ઓપરેન્ડ પહેલા આવે તે ફોર્મને આપણે પ્રીફિક્સ કહીશું. We can easily convert this infix to postfix as well as prefix without stack, બરાબર. આપણે સ્ટેકની મદદ વગર પણ આને આપણે પોસ્ટ અને પ્રીમાં કન્વર્ટ કરી શકીએ. બટ યુઝિંગ સ્ટેક એનો એડવાન્ટેજીસ શું હશે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે શું છે કે આપણે જે આપણને ઇનફિક્સ ફોર્મ આપેલું છે એને આપણે પોસ્ટફિક્સમાં કન્વર્ટ કરીશું યુઝિંગ સ્ટેક, બરાબર. તો સ્ટેકમાં ઇનફિક્સ ટુ પોસ્ટફિક્સ એક્સપ્રેશન, એમાં ફર્સ્ટ જે રૂલ છે પ્રિન્ટ ઓપરેન્ડ એઝ દે અરાઇવ, બરાબર. આપણે શું કરવાનું છે? આપણી પાસે સ્ટેક હશે, બરાબર. આપણે સ્ટેકનો જે ઓપરેન્ડ છે, ઓપરેન્ડ એટલે ઓપરેટર સિવાયની જેટલી પણ વસ્તુ છે એને આપણે સિમ્પલ આપણી આઉટપુટ સ્ટ્રિંગમાં પ્રિન્ટ કરાવીશું. ઓપરેન્ડમાં આપણે કોઈ પણ વેરિયેબલ લઈ શકીએ, a b 10 11 વોટ એવર. વી કેન ટેક એની વેરિયેબલ એઝ વેલ એઝ કોન્સ્ટન્ટ ઇન અવર એક્સપ્રેશન. આ જે કોન્સ્ટન્ટ અને વેરિયેબલ છે દે આર નોન એઝ ઓપરેન્ડ. તો પહેલો જ રૂલ શું છે? પ્રિન્ટ ઓપરેન્ડ એઝ દે અરાઇવ. આપણે જેટલા પણ ઓપરેન્ડ આવશે એને સિમ્પલ પ્રિન્ટ કરાવીશું. સેકન્ડ ઓપરેટર, જેટલા પણ ઓપરેટર આવશે ધેટ વિલ બી પુશ્ડ ઇનટુ સ્ટેક, બરાબર. જે ઓપરેટર જે છે એને સ્ટેકમાં આપણે પુશ કરાવીશું અને ઓપરેન્ડ જે છે એને આપણે પ્રિન્ટ કરાવીશું. સેકન્ડ રૂલ કયો છે? ઇફ સ્ટેક ઇઝ એમ્પ્ટી ઓર લેફ્ટ પેરેન્થીસિસ ઓન ધ ટોપ, પુશ ધ ઇનકમિંગ ઓપરેટર ઓનટુ ધી સ્ટેક, ઓકે. સપોઝ તમારી પાસે એક એમ્પ્ટી સ્ટેક છે, ફોર એક્ઝામ્પલ આ સ્ટેક છે, બરાબર, એન્ડ ઇટ ઇઝ એમ્પ્ટી, ઓકે. અને તમારે ઓપરેટર આવે છે પ્લસ, ઇનકમિંગ ઓપરેટર ઓર ઇનકમિંગ સિમ્બોલ ઇઝ યોર ઓપરેટર. તો આપણે શું કરવાનું છે? સિમ્પલી એને પુશ કરવાનું છે. થર્ડ રૂલ કયો છે? ઇફ ઇનકમિંગ સિમ્બોલ ઇઝ લેફ્ટ પેરેન્થીસિસ, પુશ ઇનટુ ધી સ્ટેક. જો તમને ઓપનિંગ બ્રેકેટ મળશે તો તમારે શું કરવાનું છે? સિમ્પલ એને પુશ કરાવવાનું છે. રૂલ કયો છે? ઇફ ઇનકમિંગ સિમ્બોલ ઇઝ રાઇટ પેરેન્થીસિસ, pop the stack and print the operator until left parenthesis is found, okay. Suppose I have this scenario, બરાબર. મને કયો સિમ્બોલ મળ્યો છે? તો કે થર્ડ રૂલ લાગુ પડે, સોરી ફોર્થ રૂલ ચેક કરીએ તો I find this, ઓકે. એ શું કરવાનું કહે છે? pop the stack and print the operators. ક્યાં સુધી મારે પોપ કરવાનું છે? until right parenthesis is found. એટલે મને જ્યાં સુધી આ પેરેન્થેસિસ મળે ત્યાં સુધી મારે જેટલા પણ ઓપરેટર છે એને પોપ કરવાના છે, ઓકે. તો આ કેસમાં શું થશે કે આ બેની વચ્ચે મારી પાસે કયો ઓપરેટર છે? ખાલી એક મલ્ટિપ્લિકેશન ઓપરેટર છે. તો
ખાલી મલ્ટિપ્લિકેશન ઓપરેટર પોપ આઉટ થશે, બરાબર. અને એની સાથે આ બે બ્રેકેટ જે છે એ પણ પોપ થઈ જશે. ક્લિયર? નાઉ ઇફ incoming symbol has higher precedence than the top of the stack, push it on the stack. આમાં શું કહે છે કે ઇન્કમિંગ સિમ્બોલની પ્રેસિડન્સ જો વધારે હશે તો સિમ્પલી આપણે પુશ કરવાનું છે. સપોઝ મારી પાસે અત્યારે સ્ટેકમાં એડિશન ઓપરેટર છે, બરાબર. સપોઝ અત્યારે મારી પાસે સ્ટેકમાં એડિશન ઓપરેટર છે. આઈ હેવ એડિશન ઓપરેટર ઇન માય સ્ટેક. ઇન્કમિંગ સિમ્બોલ છે મારો મલ્ટિપ્લિકેશન, બરાબર. તો બોથ હેવ ડિફરન્ટ પ્રેસિડન્સ. As we have already discussed, whenever you convert your infix expression into prefix or postfix, you have to consider your precedence of operator, બરાબર. પ્રેસિડન્સ તમને ખબર હોવી જોઈએ. તો આ બેમાંથી કોનો પ્રેસિડન્સ વધારે છે? તો કે જે ઇન્કમિંગ જે છે એનો પ્રેસિડન્સ વધારે છે. તો શું કરવાનું છે? સિમ્પલ આપણે એને સ્ટેકમાં પુશ કરાવવાનું છે. સો વી વિલ પુશ ધીસ ઓપરેટર ઇનટુ ધી સ્ટેક. ક્યારે? જ્યારે ઇનપુટ સિમ્બોલની પ્રેસિડન્સ વધારે હોય ત્યારે. ઓકે. નાવ 7th રૂલ કયો છે? સોરી, 6th રૂલ છે. ઇફ ઇન્કમિંગ સિમ્બોલ હેઝ લોઅર પ્રેસિડન્સ દેન ધ ટોપ ઓફ ધી સ્ટેક, પોપ એન્ડ પ્રિન્ટ ટોપ, બરાબર. સપોઝ મારી પાસે છે 5th રૂલ શું કહે છે? ઇન્કમિંગ સિમ્બોલની પ્રેસિડન્સ હાયર છે. હવે 6th રૂલ શું કહે છે કે જો ઇન્કમિંગ સિમ્બોલની પ્રેસિડન્સ લોઅર હોય, ઓછી હોય ટોપ કરતાં, તો શું કરવાનું છે? વી હેવ ટુ પોપ અવર ઓપરેટર ફ્રોમ ધી સ્ટેક. સપોઝ મારે એક્ઝામ્પલ લઈએ. મારી પાસે અત્યારે સ્ટેકમાં મલ્ટિપ્લિકેશન ઓપરેટર છે અને મારો ઇન્કમિંગ સિમ્બોલ છે એડિશન, બરાબર. સો શું થશે? આની પ્રેસિડન્સ શું છે? મારા ઓછી છે. તો મારે કયો રૂલ અપ્લાય કરવાનો? આઈ હેવ ટુ ગો વિથ 6th રૂલ કે લોઅર પ્રેસિડન્સ છે દેન ટોપ ઓફ ધી સ્ટેક, પોપ એન્ડ પ્રિન્ટ ટોપ, બરાબર. મારે શું કરવાનું છે? સિમ્પલ અને પોપ કરવાનું છે, બરાબર. પછી શું કરવાનું છે? પોપ થઈ ગયું. ધેન ટેસ્ટ ધ ઇન્કમિંગ ઓપરેટર અગેન્સ્ટ ધ ન્યૂ ટોપ ઓફ ધી સ્ટેક, બરાબર. આ અહીંયા જે મારો મલ્ટિપ્લિકેશન ઓપરેટર હતો એ પોપ થઈ ગયો અને લોઅર પ્રાયોરિટી છે એટલે પછી શું કરવાનું છે કે તમારે આ જ ઓપરેટરને પાછા ટોપ સ્ટેકના ટોપ સાથે કમ્પેર કરવાની છે પ્રેસિડન્સ, બરાબર. અત્યારે આપણી પાસે સ્ટેક એમ્પ્ટી છે, બરાબર. તો શું થશે? વી હેવ ટુ જસ્ટ પુશ ધીસ ઓપરેટર ઇનટુ ધી સ્ટેક. એમાં મારી પાસે બે ઓપરેટર છે, મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન. મારો ઇન્કમિંગ ઓપરેટર છે પ્લસ, બરાબર. તો એની પ્રેસિડન્સ મલ્ટિપ્લિકેશન કરતાં ઓછી છે. તો હું શું કરીશ? પહેલાં ટોપને પોપ આઉટ કરીશ એટલે પોપ થઈ ગયો. ઓકે. અગેન શું થશે? પાછું મારું આ બેને ચેક કરવાના છે. નવા ટોપને ઇન્કમિંગ ઓપરેટર સાથે ચેક કરો. અગેન આની પ્રાયોરિટી હાઈ છે તો શું થશે? હાયર પ્રાયોરિટી વાળો પોપ આઉટ થશે, બરાબર. અને લાસ્ટમાં આ પુશ થશે. ઓકે. ક્લિયર થયો 6th રૂલ? નાવ 7th રૂલ છે કે ઇફ ઇન્કમિંગ ઓપરેટર હેઝ ઇક્વલ પ્રેસિડન્સ વિથ ધ ટોપ ઓફ ધી સ્ટેક, યુઝ એસોસિએટિવિટી રૂલ, બરાબર. હવે તમારે શું થશે? ઇન્કમિંગ સિમ્બોલની હાયર પ્રાયોરિટી આવી ગઈ, લોઅર પ્રાયોરિટી આવી ગઈ. હવે એવું પણ બની શકે કે ઇન્કમિંગ ઓપરેટરની અને ટોપની બંનેની પ્રેસિડન્સ સરખી હશે. તો તમારે શું કરવાનું છે? whenever you encounter same precedence of your operator, you will go with associativity rule, બરાબર. તો associativity rule શું કહે છે? જો મારો ઓપરેટર લેફ્ટ થી રાઈટ હશે તો હું શું કરીશ? I will pop and print the top of this stack, બરાબર. associativity લેફ્ટ રાઈટ હશે તો પોપ કરવાનો અને જે ઇન્કમિંગ સિમ્બોલ છે એને પુશ કરવાનો. અને સપોઝ રાઈટથી લેફ્ટ હશે એસોસિએટિવિટી તો શું કરવાનું છે? સિમ્પલ પુશ કરવાનું છે. એનું એક એક્ઝામ્પલ લઈએ. સપોઝ મારા સ્ટેકમાં એડિશન ઓપરેટર છે, બરાબર. હવે ઇન્કમિંગ ઓપરેટર છે મારો સબટ્રેક્શન, બરાબર, માઇનસ. હવે બંને બોથ હેવ સેમ પ્રેસિડન્સ. ઓકે. સો સેમ પ્રેસિડન્સ છે તો મારે પ્રેસિડન્સ છે તો હું શું કરીશ? એસોસિએટિવિટી ચેક કરીશ. એસોસિએટિવિટી ચેક કરું છું તો પ્લસ અને માઇનસની એસોસિએટિવિટી શું છે? લેફ્ટથી રાઈટ છે. લેફ્ટથી રાઈટ છે તો હું શું કરીશ?
પહેલા પોપ કરીશ, સો પ્લસ વિલ બી પોપ એન્ડ ધીસ માઇનસ વિલ બી પુશ. ઇનકમિંગ ઓપરેટર તમારે પુશ કરવાનો અને ટોપ જે છે સ્ટેકનો તેને પોપ કરવાનો. ક્યારે? જ્યારે લેફ્ટથી રાઇટ એસોસિએટિવિટી હોય ત્યારે. ઓકે, ધીસ આર ધી રૂલ્સ ટુ કન્વર્ટ યોર ઇનફિક્સ એક્સપ્રેશન ટુ પોસ્ટફિક્સ યુઝિંગ સ્ટેક. એના 2-3 એક્ઝામ્પલ લઈએ. છે a પ્લસ b માઇનસ c. ઓકે, ચલો તમારે આ રીતે ટેબલ ડ્રો કરવાનું, બરાબર. એક બાજુ છે સ્ટેક અને બીજી બાજુ તમારું પોસ્ટફિક્સ એક્સપ્રેશન, બરાબર. આપણી પાસે આપણું એક્ઝામ્પલ કયું છે? a પ્લસ b માઇનસ c. ફર્સ્ટ શું છે? ઓપરેન્ડ, બરાબર. ઓપરેન્ડ આવે તો શું કરવાનું છે? પ્રિન્ટ ઓપરેન્ડ એઝ દે અરાઇવ. આપણે સિમ્પલ પ્રિન્ટ કરવાનું છે, એટલે આ એ લખી દીધું. ઓકે, સ્ટેક અત્યારે મારો એમ્પ્ટી છે. સ્ટેકમાં ખાલી ને ખાલી ઓપરેટર અને પેરેન્થેસિસ જ આવશે, ઓપરેન્ડ નહીં આવશે, બરાબર. પછી છે મારે પ્લસ, તો પ્લસ ઇન્સર્ટ કરાવું છું, પુશ કરાવું છું સ્ટેકમાં. પછી છે માઇનસ બી, એઝ ઇટ ઇઝ ઓપરેન્ડ વી વિલ ઓનલી પ્રિન્ટ, બરાબર. હવે છે માઇનસ, બરાબર, મારો માઇનસ. હવે પ્લસ અને માઇનસ, આ છે તમારા સ્ટેકનું ટોપ, બરાબર, અને આ છે તમારો ઇનકમિંગ ઓપરેટર માઇનસ, બરાબર. બંને પાસે સરખી પ્રેસિડન્સ છે, બોથ હેવ સેમ પ્રેસિડન્સ. સેમ પ્રેસિડન્સ છે તો હું શું કરીશ? મારે કયો રૂલ ફોલો કરવાનો? એસોસિએટિવિટી રૂલ. એસોસિએટિવિટી રૂલમાં પ્લસ અને માઇનસની એસોસિએટિવિટી કઈ છે? મારી લેફ્ટથી રાઇટ. અને લેફ્ટથી રાઇટ છે તો હું શું કરીશ? પોપ કરીશ, બરાબર. તો મારે સ્ટેકને પોપ કરવાનો, બરાબર. અને પુશ ધી ઇનકમિંગ ઓપરેટર. પુશ ધી ઇનકમિંગ ઓપરેટર એટલે માઇનસ. ક્લિયર? નાવ સી. નેક્સ્ટ મારો સી હતો, એ સી મેં પોસ્ટફિક્સ એક્સપ્રેશનમાં પ્રિન્ટ કર્યો. ઓકે, સો ઇટ વિલ એન્ડ ઓફ અવર એક્સપ્રેશન. જ્યારે એન્ડ મળી જાય ત્યારે શું કરવાનું છે? તો એટ ધી એન્ડ ઓફ ધી એક્સપ્રેશન પોપ એન્ડ પ્રિન્ટ ઓલ ઓપરેટર્સ ઓફ ધી સ્ટેક, બરાબર. જ્યારે પણ તમને એક્સપ્રેશનનો એન્ડ મળે તો તમારે શું કરવાનું? જેટલું પણ સ્ટેકમાં હશે એને પોપ કરીને સિમ્પલ તમારા એક્સપ્રેશનમાં પ્રિન્ટ કરવાનું છે. તો આપણા અત્યારે સ્ટેકમાં શું છે? માઇનસ છે, તો શું આવશે? a b પ્લસ c અને માઇનસ. ઓકે, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ હતું. વી વિલ ટેક સમ કોમ્પ્લેક્સ એક્ઝામ્પલ. ફર્સ્ટ મને શું મળે છે? a. તો ઓપરેન્ડ છે એટલે આપણે સિમ્પલ પ્રિન્ટ કરીશું a, બરાબર. પછી મને મળે છે માઇનસ, સો ઓપરેટર જે છે, સોરી, પછી મને મળે છે માઇનસ. એઝ ઇટ ઇઝ ઓપરેટર વી વિલ પુશ ઇનટુ ધી સ્ટેક. છે b છે, વી વિલ જસ્ટ પ્રિન્ટ. ઓકે, પછી છે ડિવિઝન. ડિવિઝનનું પ્રેસિડન્સ માઇનસ કરતાં વધારે છે તો કયો રૂલ અપ્લાય થશે? 5th વન. હાયર પ્રેસિડન્સ છે તો હું શું કરીશ? પુશ કરાવીશ, સિમ્પલ પુશ કરાવો, a b. ઓકે, પછી છે c. નેક્સ્ટ છે મલ્ટિપ્લિકેશન. હવે જુઓ, મલ્ટિપ્લિકેશન સ્ટેકના ટોપ પર શું છે? ડિવિઝન છે, બરાબર. તો ડિવિઝન અને મલ્ટિપ્લિકેશન બોથ હેવ સેમ પ્રેસિડન્સ. એસોસિએટિવિટી રૂલ શું અપ્લાય થશે? લેફ્ટ ટુ રાઇટ. કેમ કે ડિવિઝન અને મલ્ટિપ્લિકેશનનું લેફ્ટથી રાઇટ છે. તો શું કરવાનું છે? સિમ્પલ પોપ કરવાનો છે સ્ટેકના ટોપને, એટલે માઇનસ a b c, અને ડિવિઝન અને મલ્ટિપ્લિકેશનને પુશ કરો. નેક્સ્ટ છે ડી. a b c એન્ડ ડિવિઝન d. પછી છે પ્લસ. ઓકે, પ્લસની પ્રાયોરિટી, પ્લસની પ્રેસિડન્સ મલ્ટિપ્લિકેશન કરતાં ઓછી છે. ઓકે, તો શું કરવાનું છે? આની પ્રાયોરિટી ઓછી છે, ઇનકમિંગ સિમ્બોલની પ્રેસિડન્સ ઓછી છે, તો કયો રૂલ લાગુ પડશે? 6th વન. લોઅર પ્રેસિડન્સ છે તો શું કરવાનું છે? પોપ એન્ડ પ્રિન્ટ ટોપ. એટલે પહેલાં હું શું કરીશ? પહેલાં આને પોપ કરી દઈશ, બરાબર. પોપ કરીશ એટલે આ સ્ટ્રિંગમાં આવી જશે, બરાબર, પ્રિન્ટ થશે. પછી શું છે? પ્લસ. પ્લસ અને માઇનસ આપણે શું કરવાનું છે? એકવાર પોપ થઈ ગયું
again we have to check with new top of this stack. બરાબર, તો મારે માઇનસ સાથે પાછું પ્લસને રૂલ લાગુ પડશે. બંને પાસે સેમ પ્રિસિડન્સ છે તો એસોસિએટિવિટી રૂલ. એસોસિએટિવિટી મારી લેફ્ટથી રાઈટ છે તો શું છે? પોપ એન્ડ પ્રિન્ટ ધી ટોપ. અગેન આ પોપ થશે, માઇનસ પ્રિન્ટ કર્યું, બરાબર. દેન પુશ ધ ઇનકમિંગ ઓપરેટર, પ્લસને પુશ કરાવો. ક્લિયર? પછી છે ઈ, એ બી સી, ડિવિઝન બી, મલ્ટિપ્લિકેશન માઇનસ અને ઈ. ઓકે. અને લાસ્ટમાં તમારે તમારી એક્સપ્રેશન એન્ડ થાય ત્યારે તમારે શું કરવાનું છે? સ્ટેકને પોપ કરશો એટલે પ્લસ પણ પોપ થઈને એન્ડમાં આવી જશે. સો ધીસ ઇઝ ધ પોસ્ટફિક્સ notation of our infix expression using stack. ઓકે. આના પછીના લેક્ચરમાં આનાથી વધારે કોમ્પ્લેક્સ એક્ઝામ્પલ લઈશું આપણે વિથ ટેબ્યુલર ફોર્મ, એટલે તમને લોકોને વધારે ખ્યાલ આવે. ઓકે. સો if you like my video then please share, like and subscribe my channel. Thank you.